નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ ત્રીજો કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે ફોર્ટ એન્ડ વન, જેની એક્ટિવિટી 1 અને 2 વિશે આજે આપણે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 1 અને 2, પાઠ ત્રીજો. યુનિટ 3 ફોર્ટ એન્ડ વન, એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. તો ચાલો આપણે કાવ્ય પેલા ગાઈએ, ત્યાર પછી તેનું ગુજરાતી છે તે પણ આપણે સમજીશું. સૌપ્રથમ આપણે કાવ્યનું ગાન કરીશું. મદન મંચુર, બોર્ન એટ જનકપુર, સ્ટડીડ એટ જ્ઞાનપુર, વર્કડ એટ કાનપુર, મેરીડ એટ જીવનપુર, ફેલ ઇલ ઓન ફ્રાઇડે, એડમિટેડ ઓન સેટરડે, વોર્સ ઓન મંડે, ડાઇડ ઓન ટ્યુઝડે, ક્રેમ્ટેડ ઓન વેડન્સડે. This was the story of મદન મંચુર. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે કાવ્યનું ભાષાંતર જોતા જઈએ. જેમાં મદન મંચુર, તો મદન મંચુર છે તે વ્યક્તિનું નામ આપેલું છે. ત્યાર પછી બોર્ન એટ જનકપુર, બોર્ન એટલે જન્મ થવો, તો તેનો જન્મ જનકપુરમાં થયો અથવા તો જનકપુરમાં જન્મ્યો. ત્યાર પછી સ્ટડી, સ્ટડી એટલે અભ્યાસ કરવો, તો અભ્યાસ છે તે સ્ટડી એટ જ્ઞાનપુર, તો જ્ઞાનપુરમાં તેણે અભ્યાસ કર્યો. ત્યાર પછી વર્કડ, વર્કડ એટલે કામ કરવું, તો તેણે કર્મપુરમાં કામ કર્યું. ત્યાર પછી મેરીડ એટ જીવનપુર, તો જીવનપુરની અંદર તેણે લગ્ન કર્યા. ત્યાર પછી ફેલ ઇલ ઓન ફ્રાઇડે, ઇલ એટલે બીમાર પડવું, તો શુક્રવારના દિવસે તે માંદો પડ્યો અથવા તો બીમાર થયો. ત્યાર પછી એડમિટેડ ઓન સેટરડે, એટલે કે શનિવારે તેને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો. ત્યાર પછી વર્ષ ઓન મંડે, એટલે કે સોમવારે તેની તબિયત વધારે ખરાબ થાય છે. અને ડાઇડ ઓન ટ્યુઝડે, એટલે કે મંગળવારના દિવસે તે મૃત્યુ પામે છે. ડાઈ એટલે મૃત્યુ પામવું. ક્રેમિટેડ ઓન વેડન્સડે, એટલે કે બુધવારે તેને અગ્નિદાહ કરવામાં આવ્યો. તો ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર, તો આ એવી વાર્તા હતી મદન મંચુરની. તો આ પ્રકારે મદન મંચુર 1 અઠવાડિયાની અંદર જન્મ્યો અને મૃત્યુ પામ્યો. આ પ્રકારની વાર્તા છે તે આપણે જોઈ. ચાલો હવે આગળ જોઈએ. અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે સૌપ્રથમ આપણે ભૂતકાળના ક્રિયાપદ વાળા શબ્દ સ્ટડીડ, તો વર્કડ, મેરીડ, એડમિટેડ, ડાઇડ અને ક્રેમિટેડ, આ ભૂતકાળની ક્રિયાવાળા શબ્દો. ત્યાર પછી મંડે, એટલે અહીં વારના નામ આપણે લેવાના છે, તો ટ્યુઝડે, વેડન્સડે, ફ્રાઇડે અને સેટરડે, આટલા વારના નામ આપણને એમાં આપેલા છે, તો આપણે તે નામો લઈશું. ત્યાર પછી ગામના નામો આપેલા હોય તે ગામના નામો આપણે લઈશું. તો ગામના નામોની અંદર આપણને આપેલા છે તે જોઈએ તો જ્ઞાનપુર, કર્મપુર અને જીવનપુર, આટલા ગામના નામો આપણને આપેલા છે. ત્યાર પછી કાવ્યની અંદર જે શબ્દો બાકી રહે છે તે શબ્દો આપણે જોઈએ તો મદન મંચુર, બોર્ન એટ, ફેલ ઇલ ઓન, સ્ટોરી ઓફ, વોર્સ અને વોઝ, આટલા શબ્દો છે તે કાવ્યમાં બાકી રહે છે, તો તે શબ્દો પણ આપણે લખી દઈશું. તો આ રીતે દરેક જે છે તે આપણે લખી દઈશું. ચાલો એક્ટિવિટી 2. તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ
તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો અને તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. જેમ કે અહીં ક્રિયાપદ આપેલું છે, અહીં ઉદાહરણ આપેલું છે, તે પ્રમાણે આપણે ક્રિયાઓ કરવાની છે. તમને ચિઠ્ઠીમાં લખેલી જે ક્રિયા મળે તેનો તમારે અભિનય કરવાનો અને વિદ્યાર્થીઓ છે તે તમારી ક્રિયાને ઓળખશે. જુઓ, આમિર પ્લેડ ક્રિકેટ, જયા સંગ અ સોંગ. તો આમિર આઈ પ્લેડ ક્રિકેટ, જયા આઈ સંગ અ સોંગ. તો આ પ્રકારે ક્રિયાઓ છે તે તમારે અભિનય કરવાનો અને તમારા વિદ્યાર્થી મિત્રો છે તે તમને ક્રિયાઓ ઓળખશે. તો કેવી ક્રિયાઓ તમે કરશો? તો ચાલો આપણે કેટલીક નમૂનારૂપ ક્રિયાઓ છે તે જોઈએ કે જે ક્રિયાઓ તમે કરી શકો. દાખલા તરીકે રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ. બીજું, રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. ત્રીજી, ટેલ અ સ્ટોરી. ચોથી, સિંગ અ ભજન. પાંચમી, ક્લેપ યોર હેન્ડ્સ. છઠ્ઠી, ગીવ યોર પેન્સ. સાતમી, ક્લીન ધ બ્લેકબોર્ડ. આઠમી, પ્લે ક્રિકેટ. નવમી, ઓપન ધ વિન્ડો. 10મી, ડ્રો અ પિક્ચર. તો આ પ્રકારની ક્રિયાઓ તમે કરશો તો તમારા મિત્રો છે તે તમારી ક્રિયાને ઓળખશે અને તમે કઈ ક્રિયા કરી રહ્યા છો તે અભિનયથી તમારા ઓળખી અને બતાવશે. તો આ પ્રકારે તમારે ક્રિયાઓ કરવાની અને તમારા મિત્રો તેના જવાબ આપે, સાથે તમે અભિનય પણ કરશો, જેથી તમને ખૂબ જ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ધોરણ 6 નો પાઠ 3 ની એક્ટિવિટી 1 અને 2 છે તે પૂરી થઈ છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફો મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.